આગળ વાત કરીએ સુરતથી પ્રયાગરાજ મહાકુંભમાં જવા ભક્તોની એક ટીમ રવાના થઈ છે। ટ્રેન મારફત ભક્તોની આ ટીમ સુરતથી પ્રયાગરાજ પહોંચશે અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે। હર હર ગંગેના નાદ સાથે 25 લોકોની આ ટીમ રવાના થઈ છે। હર હર ગંગેના નાદ સાથે સુરતથી મહાકુંભ જવા માટે નીકળ્યા છે શ્રદ્ધાળુઓ। આ તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે જે રીતે શ્રદ્ધાળુઓ છે એ પ્રયાગરાજ જઈ રહ્યા છે, ત્યારે પ્રયાગરાજ ખાતે શાહી સ્નાન કરશે તમામ જે શ્રદ્ધાળુઓ છે તેમાં અત્યારે હાલ ભક્તિભાવનો માહોલ છે। આપ જણાવો કઈ રીતે ભક્તિમય વાતાવરણ છે અને કેટલા લોકો અત્યારે જઈ રહ્યા છે મહાકુંભ? અમે અત્યારે કુલ 25 લોકો જઈ રહ્યા છે પ્રયાગરાજ। 144 વર્ષ બાદ આ અમને ગંગા સ્નાનનો અને મહાકુંભનો જે અમને અનુભવ મળશે તે ખૂબ જ અદ્ભુત અને ખૂબ જ સરસ રહેશે અમારા માટે। શું મનોકામના છે પ્રયાગરાજમાં જઈને? કઈ રીતે પ્રાર્થના અર્ચના? સનાતનનો ઉદ્ધાર અને ધર્મ માટે અને સનાતનને આગળ વધારવા માટે અમે બધા જ એક સાથે મળીને બિલકુલ। આપ કઈ રીતની કઈ શ્રદ્ધા છે, કઈ રીતે પ્રયાગરાજ તરફ પ્રયાણ? અમે પોતાને બહુ ભાગ્યશાળી સમજીએ છીએ કે આજે 144 વર્ષ પછી જે મહાકુંભનો અમે પાર્ટ છીએ એના માટે અમને બહુ જ આનંદ અનુભવ થાય છે। બિલકુલ બા, તમે જઈ રહ્યા છો, શું પ્રાર્થના અર્ચના કરવાના છો? હા, ભજન કરશું। તમારું કઈ પ્લાનિંગ છે, કઈ રીતે? પ્રયાગરાજ જવાનું છે સ્નાન કરવા ગંગા નદીમાં। કેટલા ઉત્સાહિત છે યુવાનો? પણ સૌથી વધારે અત્યારે હાલ જઈ રહ્યા છે, કેટલો ઉત્સાહ? ખૂબ જ ઉત્સાહ છે। મારી તો 19 વર્ષનો જ છું એટલે મારી પહેલી ટ્રીપ છે ને પહેલી જ ટ્રીપ મહાકુંભની છે, તો ખૂબ જ સારું લાગે છે। તમે શું કહેશો, કઈ રીતનું આયોજન? બસ ત્યાં જઈને ખૂબ આનંદ મેળવવો છે અને બસ યાત્રા સફળ થાય એમાં। બિલકુલ, આ માટે અત્યારે હાલ સૌ કોઈ પ્રાર્થના અર્ચના કરી રહ્યા છે। ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।